આગળ વાત કરીએ તો રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનનો આજે બીજો દિવસ। આજે બપોર સુધી 1224 મકાનોનું ડિમોલેશન હાથ ધરાયું। જ્યાં જ્યાં કાટમાળ પડ્યો છે તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ડ્રોન કેમેરાથી સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યાં જ્યાં કાટમાળ દેખાય છે ત્યાં ડ્રોન દ્વારા તેને જોવામાં આવી રહ્યું છે અને કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। મેગા ડિમોલેશન જે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયું છે તે ડિમોલેશનનો આજે બીજો દિવસ છે અને પૂરજોશમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। બપોર સુધીના આંકડા પણ સામે આવ્યા છે। કેટલા મકાનોનું હાથ ધરવામાં આવ્યું, જેમાં 1224 જેટલા મકાનોનું ડિમોલેશન હાથ ધરાયું છે। આ સાથે ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ડ્રોન દ્વારા એ સ્થળને જોવામાં આવી રહ્યા છે, તે વસ્તુને જોવામાં આવી રહ્યું છે જ્યાં કાટમાળ પડ્યો છે તેને હટાવવામાં આવી રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટના જંગલેશ્વરમાં જે મેગા ડિમોલેશન છે એનો આજે બીજો દિવસ, બપોર સુધીમાં 1224 મકાનોનું ડિમોલેશન હાથ ધરાયું। કેવી કામગીરી ચાલી રહી છે? કામગીરીની વાત કરવામાં આવે તો ખૂબ જોશથી કામગીરી છે। હાલ થઈ છે જો વાત કરવામાં આવે 11 વાગ્યા સુધી 1200 જેટલા મકાનો છે, 1200 થી વધુ મકાનો છે તેનું ડિમોલેશન છે તે કરી નાખવામાં આવ્યું છે। હવે ધીમે ધીમે જે પ્રમાણે હું આપને દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ। ટ્રેક્ટર મારફતે જેસીબી ની મદદથી જે કાટમાળ છે તે ઠલવવામાં આવી રહ્યો છે અને ઠલવીને ત્યારબાદ જે કાટમાળ છે તે અલગ સ્થળ ઉપર લઈ જવામાં આવ્યું છે। તો બીજી તરફ કહી શકાય કે રાજકોટના જંગલેશ્વર વિસ્તાર છે તે સૌથી મોટો સ્લમ વિસ્તાર પણ તેને કહેવામાં આવે છે। જે 1489 જેટલા મકાનો છે તેને જે પાડી નાખવામાં આવશે। 3 વાગ્યા સુધી આ કામગીરી છે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય તેવી શક્યતાઓ છે, પરંતુ કહી શકાય કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। ડ્રોન કેમેરાના મારફતથી ચાપતી નજર છે તે રાખવામાં આવી છે। હજુ પણ કામગીરી છે તે યથાવત છે। નોન સ્ટોપ કર્મચારીઓ છે તે કામગીરી કરી રહ્યા છે, તો પોલીસ પણ સતત ખડે પગે છે તે રહી રહી છે। ઉપરના હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે ગઈકાલથી જ આ ડેમોલેશન વહેલી સવારથી શરૂ કરી નાખવામાં આવ્યું હતું। ત્યારબાદ જે કાટમાળ છે તે જેમ તેમ પડ્યો છે। નાના બાળકોથી માંડીને વૃદ્ધો છે તે આ વિસ્તારમાં રહે છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે। તે પણ વાત છે કે જીએસટીવીને જે વૃદ્ધો અને જે મહિલાઓ તેમજ બાળકોએ કરી છે। ચોક્કસપણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે લોકો અને સ્થાનિકો પોતાનો રોષ છે તે પણ જે ઠાલવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આ સમગ્ર સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। 1500 થી વધુ જવાનો છે કે પોલીસનો કાફલો છે તે અહીં ખડે પગે રાખવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડે પગે છે। તો મેડિકલ ટીમ છે તે પણ રાખવામાં આવી છે। આ જે કાટમાળ છે તે જે કાઢીને ટ્રેક્ટર મારફતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ અન્ય સ્થળ ઉપર ઠલવવામાં આવશે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 1224 જેટલા મકાનો છે તેને ધરાશાયી કરી નાખવામાં આવ્યા છે, તેનો કબજો કરી નાખવામાં આવ્યો છે। તો બીજી તરફ જે વાત કરવામાં આવે તો જે અત્યાર સુધી જે ગઈકાલ સવારથી જ્યારથી ડિમોલેશન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી એકય વિસ્તારમાં જ્યાં જ્યાં ડિમોલેશન થયા તેમને નથી પાણીની વ્યવસ્થા આપવામાં આવી, નથી કે જમવાની વ્યવસ્થા તે લોકો કરી શક્યા। અમુક જે લોકો છે તે રાત્રે પોતાના જે કાટમાળમાં સુઈ રહ્યા છે। આ પ્રકારની વ્યવસ્થા છે, આ પ્રકારની જે વેદના છે તે સ્થાનિકો છે તે ઠલવી રહ્યા છે। જી બિલકુલ, એટલે એક તો તંત્ર સામે કદાચ તેમનો રોષ જોવા મળતો હશે। અગાઉ જે રહીશો હતા તેઓ સપોર્ટ કરતા હતા કારણ કે નોટિસ એમને આપવામાં આવી હતી। તે લોકોને શું કોઈ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે? આ સાથે સાથે જે કાટમાળ હટાવવાની કામગીરી છે તે ક્યાં સુધી પૂરી થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેના કારણે પણ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે? ચોક્કસથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો છે તે આવ્યો છે। હજુ કાટમાળ કેટલા દિવસ સુધી અહીંયા પડ્યો રહે તે પણ હજુ નક્કી નથી। હજી જે ધીરે ધીરે જે કાટમાળ ઠલવવાની કામગીરી છે તે હજુ શરૂઆત જ કરવામાં આવી છે। હજુ 200 થી 250 મકાન છે તે બાકી છે ડિમોલેશન કરવાના। તે એકી સાથે ડિમોલેશન થઈ જાય 3 વાગ્યા સુધીની શક્યતા છે। ત્યારબાદ એકી સાથે જે તમામ જેસીબી છે 64 જેટલા જેસીબી તેમના મારફતે આ કાટમાળ છે તે હટાવવાની કામગીરી શરૂ કરાય છે। પીજીવીસીએલની ટીમ છે તે પણ લાઇટ ચાલુ કરવાની કામગીરી છે તે કરી રહી છે, પરંતુ મહદ અંશે જ હજુ સુધી શરૂ થઈ છે। પાણીની પાઇપલાઇન છે તે કપાઈ ગઈ છે। જ્યાં જ્યાં ડિમોલેશન થયા ત્યાં પાણીની વ્યવસ્થા નથી મળી રહી। વૃદ્ધો કેટલાક જે કાટમાળની બહાર નીકળતા પડી ચૂક્યા છે।
તેઓ ચોક્કસપણે કહી રહ્યા છે કે એકય નેતા એકય પક્ષનો નેતા છે કે અહીં અમારી ખબર છે કે પૂછવા નથી આવ્યું. માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મોટી મોટી વાત જ નેતા કરતા હોય છે. તે પ્રકારની વેદનાઓ છે તે સ્થાનિકો દ્વારા ઠાલવવામાં આવી રહી છે. આભાર લકી જોડાવા માટે અને માહિતી